ઓબીસી અનામત લાંબા સમયથી સળગતો મુદ્દો રહ્યો છે। રાજકીય પક્ષોએ આના આધારે તેમના રોટલા શેકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ સુધી આખા ઓબીસીને સંતોષ મળે તેવો કોઈ ઉકેલ લાવી શકાયો નથી। ઓબીસી સમાજના નીચલા વર્ગો આજે પણ આ લાભથી વંચિત છે, જ્યારે તેના ટોચના હિસ્સાએ અનામતનો લાભ મેળવ્યો છે। આમ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરમાં ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર પ્રિસિઝન સ્ટ્રાઇક કરી હતી, અને તેવી જ સ્ટ્રાઇક સરકાર અનામતને લઈને કરવા માંગે છે। સરકારની કવાયતનું ધ્યેય એવું છે કે જે પણ જરૂરિયાતમંદ છે તેને અનામત મળે અને સમૃદ્ધ હોય તેમાંથી આપમેળે બાકાત થઈ જાય। કેન્દ્ર સરકારે હવે ઓબીસી અનામતના લાભ નીચલા સ્તર સુધી પહોંચાડવા માટેની દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે। સરકાર હાલમાં અન્ય પછાત વર્ગો માટે નવા માપદંડો લાગુ કરવા માંગે છે, અને જેથી સમાજનો નીચલો વર્ગ પણ સમૃદ્ધ બને, તેની સાથે આ જ સમાજના સમૃદ્ધ થયેલા લોકોને તેમાંથી બાકાત રાખી શકાય। આમ અત્યાર સુધી જે લોકો આ લાભથી વંચિત રહી ગયા છે તેમના સુધી સરકાર લાભ પહોંચાડવા માંગે છે। આમ સરકાર આર્થિક સમૃદ્ધિમાં તળિયે રહી ગયેલા ઓબીસીના વર્ગો સુધી તેની નવી ઓબીસી અનામતના લાભ પહોંચાડવા માંગે છે, જ્યારે અગાઉ તેનો લાભ લઈને સમૃદ્ધ થયેલાને બાકાત રાખવા માંગે છે। આ માટે કેન્દ્રએ રાજ્ય સરકારો સાથે સલાહ મસલત કરી છે। કેન્દ્ર સરકાર આ અનામતને કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓમાં, કેન્દ્રીય સાહસો અને રાજ્યોના જાહેર સાહસોમાં, સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓમાં તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓમાં પણ લાવવા માટે વિચારી રહી છે। આના માટે વર્તમાન અનામત નીતિમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલા મરાઠા અનામત આંદોલન થયું હતું। સરકાર હવે તેવી સ્થિતિ લાવવા માંગે છે કે અનામતને લઈને કોઈ આંદોલન જ ન થાય, પછી તે SC/ST હોય કે ઓબીસી હોય। આ માટે સામાજિક ન્યાય સશક્તિકરણ વિભાગ, કર્મચારી અને તાલીમ વિભાગ, કાયદાકીય મંત્રાલય, જાહેર સાહસ મંત્રાલય, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, શ્રમ રોજગાર મંત્રાલય, શિક્ષણ મંત્રાલયની વચ્ચે પણ સલાહ મસલત કરવામાં આવ્યા પછી આ અંગેની દરખાસ્તને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત 1992માં ઇન્દિરા શાહની ભારત સરકાર સામેના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલી સીમાચિહ્નરૂપ ચુકાદા પછી ક્રિમિલિયરની વિભાવનાને અનામત નીતિમાં સમાવવામાં આવી હતી। મંડલ પંચની ભલામણોના આધારે ઓબીસીના નોન ક્રિમિલિયરને કેન્દ્ર સરકારની ભરતીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં 27% અનામત આપવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારમાં અનામતની 8% બદલાઈ જાય છે। હવે કોઈપણ પ્રકારનો માપદંડ ન હોવાથી, સમકક્ષતા ન હોવાથી ઓબીસીને પ્રમાણપત્રો જારી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો કેન્દ્રીય જાહેર સાહસોને લઈને સમકક્ષતાનો નિર્ણય 2017માં લેવામાં આવ્યો, પરંતુ રાજ્ય સરકાર, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ સંગઠનોમાં આ અંગેનો નિર્ણય લેવાનો બાકી છે। તો સરકાર હવે આ બધામાં ક્રિમિલિયર લાગુ પડવા આતુર છે, અને આ દિશામાં ચક્રો ગતિમાન થઈ ગયા હોવાનું કહેવાય છે। સરકાર 2029ની લોકસભા ચૂંટણી પહેલા વસ્તીનો મોટા હિસ્સાનો કોઈને કોઈ રીતે લાભાન્વિત કરવા માંગે છે, અને તેથી આ પ્રકારનું પગલું જો ભરવામાં સફળતા મળશે તો તેને લોકસભા ચૂંટણીમાં પણ તેનો ફાયદો મળશે તેમ માનવામાં આવે છે। અને આનો હવે તે રીતે જોઈ શકાય છે કે રાજ્ય સરકારો અને ઉપર મુજબની બીજી સંસ્થાઓ એ કેન્દ્રએ દર્શાવ્યા મુજબની સમકક્ષતાનો અમલ કરે તો અગાઉ અનામતનો લાભ મેળવી ચૂકેલાઓના બાળકો ફરીથી અનામતનો લાભ મેળવી શકશે નહીં। ટૂંકમાં અનામતનો લાભ જો પિતાએ લીધો હોય તો પછી તે પુત્રને કે પુત્રીને મળી શકશે નહીં। આ જ રીતે ખાનગી ક્ષેત્રમાં પણ સરકાર વિવિધ પ્રકારના હોદ્દાઓ અને તેમના પગાર તથા વેતન જોઈને સમકક્ષતા સ્થાપવા માટે પ્રયત્નશીલ છે। એટલે કે અહીં પણ જો એક વખત અનામતનો લાભ મેળવવામાં આવ્યો હોય તો ફરીથી તેનો લાભ નહીં મળે। ભાજપના સાંસદ ગણેશજીના અધ્યક્ષપદવાળી સમિતિએ ગયા શુક્રવારે સંસદમાં રજૂ કરેલા 8મા રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2017માં ક્રિમિલિયરમાં આવક ટોચ મર્યાદા 6.5 લાખથી વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવી હતી। ડીઓપીટીના નિયમ મુજબ આ ટોચ મર્યાદાની સમીક્ષા દર 3 વર્ષે કરવી જોઈએ। હવે આ નિયમની સૌથી પહેલી અસર શિક્ષણ વિભાગ પર થશે તેમ માનવામાં આવે છે। સામાન્ય રીતે યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરોનું વેતન વાર્ષિક ધોરણે 10 લાખની મર્યાદા વટાવી જાય છે, અને આ વેતન ગ્રુપ એના સરકારી હોદ્દાઓની સમકક્ષ કે તેનાથી વધારે હોય છે। સરકારના વર્તમાન પ્રસ્તાવમાં આ હોદ્દાઓને પણ ક્રિમિલિયરમાં વર્ગીકૃત કરવાનું કહેવાય છે। તેનો અર્થ એમ કરી શકાય છે કે તેમના બાળકો ઓબીસી અનામતને પાત્ર નહીં હોય।
આમ જોવા જોઈએ તો સરકાર અનામતની એક રીતે ટોચ મર્યાદા નક્કી કરવા માંગે છે. અનામતનો 1 કે 2 વખત લાભ લઈને સમૃદ્ધ થઈ જનારાઓને સરકાર હવે તેમાંથી બહાર કાઢવા માંગે છે, જેથી અનામતના લાભ વાસ્તવિક જરૂરિયાતવાળાઓ સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરી શકાય. સરકાર આ બધું રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ એટલે કે આધાર કાર્ડના આધારે તથા ચૂંટણી કાર્ડના આધારે તથા વસ્તી ગણતરીના આંકડાના આધારે આખી કવાયત કરવા માંગે છે, જેના પગલે અનામત મેળવનારાઓનું અને અનામત ગુમાવનારાઓનું પ્રમાણ પણ વધશે. ટૂંકમાં સમૃદ્ધ લોકો અનામતનો લાભ નહીં લઈ શકે, જ્યારે 1 કે 2 પેઢી સુધી અનામત મેળવનારાઓ પણ તેનો લાભ મેળવી નહીં શકે. તેના પછી આ બંને કેટેગરીમાં જેના સુધી અનામતના લાભ મળ્યા નથી તેવા લોકોને આ અનામતનો લાભ આપવામાં આવશે. જોકે આ એક મહાકાય અને જંગી કવાયત છે. તેના માટે કેન્દ્ર અને રાજ્ય બંને જબરજસ્ત જહેમત લેવી પડશે, પણ જો આમ કરવામાં સફળતા મળી તો તેના ફાયદા પણ એટલા જ જબરજસ્ત હશે. આના કારણે સમાજનો નોંધપાત્ર હિસ્સો ગરીબી રેખાથી ઉપર લાવી શકાશે તેમ સરકાર માને છે.